મોસાલી પ્રાથમિક શાળા સહિત આજુબાજુની કચેરીઓમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી। માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ। મોસાલી નવીનગરી પ્રાથમિક શાળા ખાતે ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાચભાયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ। માંગરોળ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર કિરણભાઈ ગામિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, જ્યારે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ શ્રી મનહરભાઈ વસાવાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ। મોસાલી પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, માંગરોળ વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માજરા, પંચાયતના ચૂંટાયેલા સભ્યો, એસએમસી સભ્યો, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામજનો વગેરે હાજર રહેલા હતા। તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, ટીડીઓ હરદીપસિંહ ઘરિયા, તાલુકા પંચાયત સદસ્ય મોહનભાઈ કટારિયા, અન્ય ચૂંટાયેલા સભ્યો, સ્ટાફ હાજર રહેલ હતા, જ્યારે ધ્વજરક્ષક તરીકે ઇમરાનખાન પઠાણે સેવા બજાવેલ હતી।